ભાઈઓએ જે કંઈ આગળ રજૂઆત કરી, હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં, અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ, છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો, આપ કદાચ જોયું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે. બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી, અને છતાં પણ અમે આવ્યા છીએ. તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના બોલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો, તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ, અમારા પિતા તરીકે, ભાઈ તરીકે, અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે. આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા, આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ, અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે. અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે. આપ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા, જે બધા જે બનાવો બન્યા હતા, એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે. પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલે મા દીકરીઓ બેઠા છે એનું પણ છે, અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી 385 બહેનોની યાદી તૈયાર મીન્સ અમે ભરી રહ્યા છીએ નામાંકન, અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી, તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી, તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે. તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે. અમારી સાથે બધા સંપર્કમાં છે, પણ અમે બધાને કીધું છે કે શાંતિ રાખો. એટલે આનું ક્યાંક ને પડઘો, મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે, દિલ્હી સુધી ન પહોંચે, દરેક રાજ્યોમાં આનું ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે. કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે થોડા સમય પહેલા એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું, આટલા વર્ષો હતું નહીં એવું કેવું હતું, પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે. બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે હું નિભાવું છું. જય માતાજી. જી બિલકુલ. એમને અમને સાંભળ્યા, અમે રજૂઆત કરી તો અમે એમને એવી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે, તમારી જે આ વાત છે એને અમે દિલ્હી અને ગુજરાતને જ્યાં પણ પહોંચાડવાની છે ત્યાં અમે 100% પહોંચાડીશું. એક્ઝેક્ટલી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું વાત કરી તમારી સાથે, અને જ્યારે સમાજના એક અગ્રણી તરીકે અને સરકારના પ્રતિનિધિ તરીકે તમારી જોડે વાત કરવા આવ્યા, કયા શબ્દોમાં એમણે વાત મૂકી અને તમે એક્ઝેક્ટલી કયા શબ્દોમાં જવાબ આપ્યો? માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે. પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે. CR પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા. ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ 3 વાર માફી માગી છે. ક્ષમા વિરસ્ય ભૂષણમમાં માનવાવાળો આપણો ક્ષત્રિય સમાજ છે. ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે. તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ, ક્ષત્રિય સમાજને, સંકલન સમિતિને, કોર સમિતિને, કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા. તો અમે એમને અક્ષરશઃ મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ. ક્ષત્રિય સમાજ
તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે. તમે તો અમારા સમાજના જ છો. આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધા એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી, હવે તમે અમારી વાત સાંભળો. અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. રદ કરવાની માત્ર એક જ માંગ પર અડગ છે ક્ષત્રિય સમાજ. આ બેઠક થઈ ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની અને ત્યારબાદ બંને તરફથી, સરકાર તરફથી, ભાજપ તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી તો બીજી તરફ ક્ષત્રિય સમિતિએ પણ આ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં પણ એક જ વાત આવી છે કે સમાધાન હજી નથી થયું. હવે આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ થાય છે તો તેમના સામે બીજા ઉમેદવાર કોણ ઊભા રાખે છે તે પણ એક સવાલ ઊભો થાય છે. પરંતુ શું આ બધાની વચ્ચે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે છે? શું આ એક મોટો રિસ્ક છે જે ઉઠાવવો પડશે ભાજપને? આ તમામ સવાલો થઈ રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે જો ટિકિટ રદ નહીં થાય તો ના માત્ર આ રાજકોટની વાત છે પરંતુ ગુજરાત લોકસભાની તમામ